11 માળનું શિપ છે, 1500 રૂમો આવેલી છે અને ઘણા ખરા અંદર છે ને અલગ અલગ જે એમ કહેવાય સ્વિમિંગ પૂલ છે, હેલીપેડ છે, એવા અલગ મિત્રો છે ને આપણે શિપનું જે સૌથી એમ કહેવાય ને ઉપલો 9મો માળ છે, 10મો માળ એની ઉપર આપણે આવી જશે. અને આયલી મિત્રો હું તમને વ્યૂ બતાવીને આ જુઓ તમે વાઇન શોપ છે ભાઈ, આખો તમે જુઓ ને તો સરસ મજાનો શિપનો જે ઉપલો માળ છે 10મો માળ એમની ઉપર અત્યારે આપણે આવી જશે. અને આ પેન્ટિંગ મિત્ર તમે જુઓ ને તો કાંઈક જૂના જમાને કંઈક રાજા રાણીની કંઈક લાગે. આ એક જીમનો હોલ કહેવાય, જીમ હોલ છે. ઘણા બધા તમે જુઓ ને તમે સાધન છે બધે કસરત કરવાના. યાર મિત્રો આખી શિપનો આપણે વિડીયો લીધો ને વિડીયોમાં તો 2 થી 3 કલાકનો વિડીયો લાંબો થાય, પણ આપણે બધું તો કવર. આ જુઓ તમે આવી રીતે કંઈક શિપમાં છે ને આપણે જોવા મળ્યું આથણું છે ભાઈ, એનું છે ને એ કંઈક આમાં કંઈક ખબર નથી પડતી, સ્પેશિયલ અથાણું એવું કંઈક છે ભાઈ. જે 9મો માળ કહેવાય ને તો એમની ઉપર આપણે આવી જશે. અહીંયા તમે આવો તો હું તમને દેખાડું. વિશાળ કંઈક જે 9મો બાર છે એની બહાર કંઈક નામ આપેલું છે, કંઈક નામ તો આપણે બહુ આમાં કંઈ આવડે નહીં. આવી રીતે કંઈક સરસ મજાના બનાવેલા છે, આખો સ્વિમિંગ પુલ છે એવી રીતે કંઈક છે બધું. આ બધી જેટલી પણ શિપ તૂટે છે ને આખો અલંગનો તમે નજારો અહીં ઉપરથી જબરદસ્ત જોઈ રહ્યા છો. જુઓ સામે પણ એક શિપ છે ખૂબ જ વિશાળકાય, અને આ એક ગ્રાઉન્ડ ફ્લોર છે એમની ઉપર અત્યારે આપણે હાલ છીએ. જુઓ ઘણી બધી અહીં કચરાપેટી છે હવે આપેલી, આનો ઢાંકણા ભાઈ ખુલતા છે આપણે જોઈએ. જુઓ આવી રીતે કંઈક કચરાપેટી છે ભાઈ. નમસ્કાર મિત્રો, ધવલભાઈ ચલો ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે હું ઉપસ્થિત છું અલંગ, વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે અલંગ. અત્યારે હું મિત્રો અલંગમાં ઉપસ્થિત છું અને મિત્રો અત્યારે હું જે શિપ ઉપર ઊભો એ શિપની મિત્રો વાત કરું તો 1500 રૂમ 11 માળનું શિપ છે ભાઈ. વિશ્વનું સૌથી મોટું એમ કહે ને શિપ બ્રેકિંગ યાર્ડ છે, ત્યાં આ શિપ આવેલી છે. અત્યારે તમે અમારી પાસે જોવો તો આ સરસ મજાનું મોટું છે એ શિપ છે, 11 માળનું છે. ખાસ કરીને તો અત્યારે જે આ ઉપલો 11 માળનો જે એમ કે ને સેકન્ડ ફ્લોર તો આ ઉપલા માળ છે. અહીંયા સરસ મજાનું હેલિપેડ પણ છે, સરસ મજાનું બનાવેલું છે. તમે જુઓ આ જે હેલિકોપ્ટર હોય એ અહીંયા ઉતરે અને જે અલગ અલગ છે આ શિપની મોજ માણી શકે જે લોકો હોય વિશ્વના જે બધા એ અહીંયા આવીને અહીંયા શિપમાં ઘણી બધી મિત્રો બાર છે, મ્યુઝિક ક્લાસ છે, પછી એવા ઘણા બધા મિત્રો છે ને જોવાયેલા છે ને રૂમ છે. તો હું તમને જેટલા રૂમ છે ને એમ કહેવાય ને વિઝિટ થાય એટલે હું તમને કરાવીશ. વિડીયોમાં મિત્રો ખાસ તમે નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ મિત્રો જોડે વિડીયો અવશ્ય શેર કરજો. હું પણ પહેલી વાર જ આવેલો છું શિપ જોવા. કાંઈ નહીં, હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ. મિત્રો અહીંયા જે સીડી છે સરસ મજાનું ચડવાની પણ સારી એવી સુવિધા છે. ચાલો આની ઉપર જ આવી અને આપણે જોઈએ શું મંદિર છે. ઘણી બધી એન્ટિક આઇટમો છે મિત્રો. અત્યારે શિપ ઘણું ખરું તૂટી ગયું છે, હજી તૂટવાની બાકી છે. ચાલો એ ઉપર ચડી જુઓ. તો મિત્રો આપણે જે શિપ છે એની ઉપર અત્યારે આવી જશે. તમે અહીં જુઓ ને અલગનો સારા બધો નજારો તો એકદમ સારા બધું જે શિપ ને શિપ હશે એકલી. અહીંયા જુઓ અમારે વિજયભાઈ પણ ઊભા છે. ચાલો આપણે શિપની અંદર જઈએ અને અંદર જે સુવિધા છે એ બધી જોઈ શું છે અલગ અલગ છે ઘણી બધી જોવા આવી ચેસ છે અલગ અલગ નીકળે બધી સરસ મજાની. મિત્રો શિપની અંદર આપણે છે ને અત્યારે એન્ટર થઈ ગયા છે અને ઘણી ખરી અંદર બધી વસ્તુઓ છે, ઘણી ખરી જો આવી રીતે બધી રૂમો હોય. હવે આપણે છે ને ઉપર ધીમે ધીમે જઈશું ઉપલા માળે. અહીંયા જો તમે આ જે બધી લોકો છે એ સરસ મજાનું કામ કરી રહ્યા છે. જય માતાજી. તો મિત્રો આપણે એક છે ને ઘણી ખરી રૂમો છે, આપણે એક રૂમની વિઝિટ કરવી અત્યારે. આ જો રૂમ છે કંઈક સરસ મજાની છે. આમ જો એસી પંખા સરસ મજાની રૂમ છે. આવા મોટા મોટા ગાડલા જોવાય, ટેલિફોનની પણ છે ને સરસ મજાની સુવિધા જો આવી રીતે કંઈક છે. દેખાય ને લાઇટ બેન કરી નાખો એટલે તમને હરકું દેખાય. તો મિત્રો અત્યારે અમે છે ને ચોથા માળા પોગી જશે. આમાં સરસ મજાની જો સારા બાજુ આપણે છે ને એક કાચનું જો આ બાજુ તમે જો તો ઠેર લગન રૂમું છે. આ બાજુ પણ અહીં લાંબુ એટલું છે ને મિત્રો વાત જ ન કરો. અને આ જો એક સરસ મજાની રૂમ છે. આ ચોથા માળે મેં છે અહીંયા આ એક છે ને બારી છે. આપણે બારી નથી ખોલવી. જો આ બારી બાજુનો વ્યૂ તો જોવો. કાંઈ નહીં, હાલો મિત્રો વિડીયોમાં બની રહી છે બરોબર. આપણે છે ઉપર જાવી સરસ મજાનું જાણો છે વિડીયોમાં છે ને ઠેઠ લગડ બની રહી છે. તો મિત્રો અત્યારે છે ને આપણે છે ને ચોથા માળ તો આપણે ક્રોસ કરી લીધો, 5મા માળે પોગી ગયા છીએ. અત્યારે આપણે બહારની સાઈડ આવીને તો જો આવી સેફ્ટી માટે સરસ મજાના હેલ્મેટ પણ અહીંયા આપેલા હોય છે. જો જે કોઈ લોકોને મજૂર લોકો હોય ને પહેરવા માટે. અને બાજુનું શિપ તમે જોવો ને તો એ પણ છે ને કવડું વિશાળ કહે છે. જુઓ તો મિત્રો આપણી શિપની જે 5મા માળ છે અત્યારે ત્યાં આવી ગયા છે. અને આ તમે જોવો ને તો વિશાળ કઈ શિપ છે ને અહીંયા જે લોકો બેઠા હોય ને આ જે શિપ શરૂ હોય ત્યારે અહીંયા તમે જે દરિયાનો સરસ મજાનો જે વ્યૂ છે એ માણી શકો. આવી રીતે કંઈક સુવિધા હોય છે. આવી રીતે કંઈક કવડું મોટું મિત્રો શિપ છે. હાલો તો હવે આપણે છે ને આમાં મિત્રો છે ને આ ઘણી બધી દુકાનો પણ છે, હોની બજાર છે, એવા અલગ અલગ છે, સ્વિમિંગ પુલ છે,
ડાઇનિંગ હોલ છે, પછી એમ હોટલ છે, ઘણું બધું મિત્રો છે જોવાલાયક છે. હાલો આપણે અંદર જઈએ ને જોઈએ. આપણે આ શિપની અંદર અત્યારે હાલ ઉપસ્થિત છીએ અને અહીંયા મિત્રો આવે છે ને અલગ અલગ તમે અહીંયા બતાવું તમને. તમારી નજર જાય ને ત્યાં આગળ રૂમું છે, એક છે ને 1500 રૂમું છે. તો હું તમને એક રૂમની વિઝિટ કરાવું અત્યારે. તમે અમારી અંદર આવો તો જો સૌ પ્રથમ તો આ એક રૂમ છે, તમે બરોબર અવળી રૂમ આવે અને આવી રીતે છે ને જો તમે આ શિપનો આખો એરિયો કહેવાય ને તો એક આવી રીતે એક સરસ મજાનો છે ને આખો મેપ બનાવેલો છે શિપનો. ક્યાં ક્યાં હું વસ્તુ હોય ને બધી આમાં લખાણ છે. આવી રીતે સરસ મજાની બધી પેન્ટિંગ મારેલી છે. અને ખાસ તો મિત્રો છે ને શિપની અંદર આવો ને તો એક જો અહીંયા આવો એક ટેલિફોન પણ આપેલો છે. હાલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કંઈક જો તમે આવી રીતે કંઈક છે ભાઈ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો આપણે મોબાઈલ દ્વારા. હું કહેવાય કે ખબર નથી. અને આવી રીતે મિત્રો છે ને સરસ મજાની છે ને વિશાળ કંઈક રૂમ છે. ને જો આવી રીતે કંઈક છે ને આપણે ઓલો કહેવાય ને નાના અને આપણે ટેબલ કહેવાય ને જે આપણે બે આ તો આવી રીતે કંઈક છે બધે. ને આવી રીતે મિત્રો તમે જે શિપની અંદર રહો એટલે તમે કંઈક છે એમ કહેવાય ને બુક કરાવી હોય ને તો જો આવી રીતે કંઈક છે બધા ફટાકડાના આવી રીતે આવે જે ખાવાનું હોય ને જે શું કહેવાય કે બર્ગર છે ને આવી રીતે ખાવાનું આવે બરોબર. અને અહીં મિત્રો તમે જોવો ને તો એક કાચ છે. અહીં આખી શિપ છે ને બહાર નંબર જે દરિયાના જે વ્યૂઝ હોય ને તો અહીં તમને છે ને સરસ મજાનો તમે છે ને બહારનો વ્યૂ છે ને માણી શકો. આવી રીતે એક છે ને સરસ મજાની રૂમ આપેલી હોય છે. 1500 રૂમ છે. આવી એક બધી રૂમ તો મિત્રો હું તમને વિઝિટ ન કરાવી છે કાંઈ નહીં. તો મિત્રો તમે જોવો ને તો અહીંયા ઘણા બધા છે ને અલગ અલગ સ્ટોર છે. જુઓ તમે આવા સરસ મજાના છે. આ સ્ટોર છે ને સોનીનો છે, એટલે કે જે ફોનનું જે વેચતા હોય ને એનો સ્ટોર છે. સરસ મજાનો જુઓ. પછી મિત્રો આની અંદર કેટલું બધી વસ્તુ પડી હોય ને આમાં કંઈ નક્કી ન હોય. જો આવી રીતે બધું પીડ્યું હોય સરસ મજા કોમ્પ્યુટર આ ત્યાં ઘણું બધું પીડ્યું હોય. અને અહીંયા પણ છે ને એક સરસ મજાનો છે ને આમ જુઓ એમ કહેવાય ને મોલ. તો અહીંયા પણ છે ને એક સરસ મજાનો મોલ છે બધું વેચતો હોય. તો હાલો આપણે એની અંદર જઈને વિઝિટ કરીએ જોઈએ. મિત્રો અત્યારે આપણે 6ઠ્ઠા માળ ઉપર છે. ઉપર આપણે જે હોય ને તો અહીંયા જો સરસ મજાની લિફ્ટની પણ સુવિધા હોય છે. જોવો તમે અહીંયા. અને આ શિપ છે ત્યારે તોડવાનું કામ શરૂ છે. હવે મિત્રો આપણે છે ને ઉપલા માળા જઈએ 7મા માળે. આવા સરસ મજાના દાદરાની પણ વ્યવસ્થા હોય છે. જુઓ તમે અત્યારે આપણે મિત્રો 7મા માળ ઉપર આવી ગયા છે. ખાસ તો જુઓ તમે અહીંયા છે ને બધે બોર્ડ મારેલ હોય જ્યાં રેડ આવે ને એટલે એ 7મા માળ કહેવાય. આવી રીતે સરસ મજાનું છે ને મોટું વિશાળ કહે છે ને શિપ છે. અને હવે મિત્રો એક છેલ્લો કંઈક છે આવી રીતે સરસ મજાનો વોલ છે. તમે આગળ આવો હું તમને બતાવીશ. સરસ મજાનું છે ને અહીંયા ટાઈમ આઉટ સ્પોટ બાર એવું લખેલું છે. ગેમિંગનો આખો એરિયો છે મિત્રો. ખાસ કરીને આપણે દેશી ભાષામાં કહીએ ને તો રમતગમતના સાધનો એવું હોય. તો આપણે હવે અંદર જઈએ તો જોઈએ વિશાળ કઈ જે સ્પોટ બાર છે. અહીંયા તમે આવો ને જો સરસ મજાની પેન્ટિંગો પણ પડી છે. જો પેન્ટિંગ તો ન ફ્રેમ કહેવાય કે ફોટોની આવી રીતે સરસ મજાનો બાર છે. અને અહીંયા તમે આવો ને તો વિશાળ કઈ જે બાર છે ને અહીંની જે તમારે રમતગમતના જે સાધનો કંઈક પણ જે લેવો હોય તો અહીંયા પણ મળી શકે. એવી રીતે આ બધી સુવિધા હોય. અત્યારે તો જે સામાન છે ને બધું ખાલી છે. ઘણું બધું શિપ તૂટી ગયું છે એ માટે. અને અહીં પણ છે ને બહારનો નજારો તમે છે ને સરસ મજાનો જોઈ શકો. એવી રીતે કંઈક છે. તો કાંઈ નાનો વિડીયોમાં કન્ટિન્યુ. તો આપણે છે ને 8મા માળ ઉપર આવી ગયો. અહીંયા જો તમે ઘણી બધી શિપની જે અલગ અલગ જે માળ હોય ને એ વિગતવાર છે લખેલું હોય છે. અને હવે આપણે 8મા માળ ઉપર છે. હવે ખાસ તો મિત્રો 8મા માળ ઉપર છે ને ઘણું ખરું છે. રમત ગમતના સાધનો પછી આવા જુઓ તમે આવી રીતે કંઈક છે બધી ડાન્સિંગના જુઓ તમે. તો મિત્રો આપણે જે 8મા માળ ઉપર છે ને તો તમે જુઓ ને તો આવી રીતે કંઈક સરસ મજાની પેન્ટિંગો મૂકેલી છે. એનો હાથ લગાડીને જોઈ કેવી છે મિત્રો. પેન્ટિંગ ઓરિજિનલ છે ભાઈ. કાચમાં આમ જો પાણી અત્યારે ભર્યું છે. સરસ મજાનો કાચ છે. અને આ આખો વોલ છે ને મિત્રો તો એક સામે છે ને જે બાજુમાં એ છે ગેમિંગનો વોલ. અને આ કંઈક ડાન્સિંગનો વોલ લાગ્યો મને. મારા ખ્યાલ તો ડાન્સિંગનો વોલ છે. એમ કહે ને અહીંયા બધે જે ડાન્સ કરતા હોય એવું કંઈક છે. ખાસ તો અહીંયા પણ એવું છે. તો ઉપર પણ છે ને સરસ મજાનું ફર્નિચર છે. અને અહીંયા પણ કંઈક એવી સરસ મજાની વ્યવસ્થા છે. જુઓ તમે આ છે ને આખો ડાન્સ બાર છે. આ જો આ બધા લોકો છે સરસ મજાનું કામ કરતા હોય. ને આ એક સરસ મજાનો પિયાનો છે. આમાં કંઈક ફોટો ને એવું કંઈ નથી બહુ. આ જો સરસ મજાનો પિયાનો છે. અત્યારે તો એને કંઈક બાંધી દીધો છે ઉપરથી જો સાદર નાખીને પિયાનો છે. અને સામે આપણે જઈએ તો સરસ મજાનો ડાન્સ બાર છે. તો એ તો અત્યારે તૂટી ગયું છે. ખાસ કરીને તો અત્યારે તોડવાનું કામ છે ને આવી રીતે કંઈક શરૂ છે. આપણે ભાઈ કંઈ છે ને માથામાં કંઈ સેફટી પહેરી નથી એટલે આપણે બહુ જવાય નહીં. જો દાદાએ સરસ મજાનું પહેર્યું છે હેલ્મેટ. તો દાદાને તો કંઈ વાંધો ન આવે કેમ કે દાદાએ સરસ મજાનું હેલ્મેટ પહેર્યું છે. આવી રીતે કંઈક શિપ તોડે છે. તો મિત્રો જો અત્યારે કંઈક આવી રીતે છે ને શિપ આખું તૂટે છે. તો આપણે બહુ ઓલું ખેડાય નહીં જોખમ કેમ કે એ બધા લોકો તો પોતાની સેફટીમાં શિપ તોડતા હોય છે. અત્યારે અહીંયા ઉપર મિત્રો વાત કરીએ ને તો એક જીમ હોલ કહેવાય ને કંઈક જીમનું છે બધું કસરત કરવાનું.
તો હાલો હવે આપણે એ બસ જઈએ ને જોઈએ. સરસ મજાની છે ને ઉપર છે જો આવી રીતે કંઈક દાદરો છે મિત્રો. આ કંઈક છે ને આવી સરસ મજાની બેવાની સુવિધા છે ટેબલની. અને આ આખે બધું આપણે જોઈને તો આપણે જે ઓલો ડાન્સ કરતા હોય ને જે ફિલ્મમાં તમે જોયું હોય ડાન્સિંગ હોલ કહેવાય, તો એ કંઈક છે બધું મ્યુઝિકનું. આ એટલે બધું છે ને મ્યુઝિક ઓપરેટર અહીંયા બધું ઓલું થાય આવી રીતે કંઈક છે સરસ મજાનું જોવો તમે. આ એટલે બધું મ્યુઝિક વાગીને એવું બધું તે બધું હોય. તો મિત્રો આપણે જે મ્યુઝિક જે એમ કહેવાય જોયું. ત્યાર પછી એક મિત્રો સરસ મજાની આ એક જીમનો હોલ કહેવાય, જીમ હોલ છે. ઘણા બધા તમે જોવો ને તો અહીંયા સાધન છે બધે કસરત કરવાના. યાર મિત્રો આખી શિપનો આપણે વિડીયો લીધો ને વિડીયોમાં તો 2 થી 3 કલાકનો વિડીયો લાંબો થાય, પણ આપણે બધું તો કવર ન કરી શકીએ. તો આપણે જે હારી આવા જે સ્ટોર છે જે કસરત કરવાના એવા હું તમને બતાવું. આવી રીતે જુઓ કંઈક છે બધે. અહીંયા તમે જુઓ આપણે જોઈ સાયકલ છે આપણે ઓલા આગતા હોય ખબર ને જેઠાલાલમાં આવી રીતે કંઈક આગે બધા. જેઠાલાલમાં કોણ આગે જરા કોમેન્ટ કરી દેજો. અને અહીંયા ઓર આવો હું બધું અહીં નંબરિયા પણ પડે જુઓ કસરત કરીને અહીં નંબરિયા પણ પડે જુઓ કેટલી આલી બધા નંબરિયા પડે જુઓ. આવી રીતે કંઈક હોય છે સરસ મજાના કસરત કરવાના સાધનો છે. ખાસ તો મિત્રો કાંઈ આવો તો કાંઈ આપણે સરસ મજાનું છે જે જીમમાં એમ કહેવાય ને કસરત કરવાના છે તો એ આપણે જોઈએ. તો આવી રીતે છે જુઓ આ બહુ વજન છે ભાઈ, આ 10 કિલોનું છે જુઓ તમે. આવી રીતે છે બધા કસરત કરવાના સાધનો. અને આ પણ છે, આ તો એક મણનું છે ભાઈ, ઉસવી નથી થતું. તો કાંઈ નહીં મિત્રો આનો વિડીયો કન્ટિન્યુ બની રહેજો. આ એક સરસ મજાનો જે કસરત કરવાનો હોલ છે. અને ત્યાર પછી મિત્રો આપણે ઉપરા જે એમ કહેવાય ઉપલામાં જઈ અને આપણે જોઈએ રમત ગમતના સાધનો છે. જોવા તમે આ કાંઈ સાકું છે, આ ખોટી છે, આવ આ બેકાર છે. જોવા તમે આ ખોટી છે. આવી રીતે ઘણા બધા અલગ અલગ છે ને રમકડા પણ છે ને શિપમાંથી નીકળે. અમારે જે 9મો માળ કહેવાય ને તો એમની ઉપર આપણે આવી જશે. અહીંયા તમે આવો તો હું તમને દેખાડું. વિશાળ કંઈક જે 9મો બાર છે એની બહાર કંઈક નામ આપેલું છે, કંઈક નામ તો આપણે બહુ આમાં કંઈ આવડે નહીં. આવી રીતે કંઈક સરસ મજાના બનાવેલા છે. આખો સ્વિમિંગ પુલ છે એવી રીતે છે બધું. અને સારા બધા મિત્રો સરસ મજાના ટેબલ છે. આમ ટેબલ ઊભા છે અહીંલી જે ડ્રિંકિંગ જે કંઈક હોય એ કરતા હોય છે અહીંલી બેઠા ઊભા આવી રીતે કંઈક સરસ મજાના ટેબલ છે. અહીંયા મિત્રો તમે બહાર તમને બતાવો ને તો આખો જે અહીંયા લોકો બેસીને અહીંયા જે બહાર જે શિપ તમને દેખાય ને તો આમ જે દરિયાનો જે વ્યૂ હોય ને તો આમ બેસીને જો આમ જોઈ શકે એવું સરસ મજાનું છે મિત્રો. હજી તો મિત્રો આપણે આ શિપમાં આખો ફરવીને તો એટલું ઓછું છે. 11 માળનું શિપ છે એટલે મિત્રો આપણે શિપ આખો દી ફરવી તો તે છે ને ખૂટે નહીં. તો કાંઈ નહીં હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. હજી આપણે અલગ અલગ ઘણા બધા બહાર ને એવું છે બધું આપણે નિહાળવાનું છે. તો મિત્રો અત્યારે આપણે જે સ્વિમિંગ પુલ જોઈએ અને આ એક કેન્ટીન છે જો તમે. અહીંલી બધું એવું લાગે મને કે આ જમવાનું ડીશને એવું બધું પીડ્યું છે હાલમાં. તો આપણે એમ કહેવાય છે મિત્રો છે ને આપણે જોઈને તો આપણે એમ લાગે કે ભાઈ ખૂટે જ નહીં. આખો દી ભાઈ તમે છે ને આ શિપમાં આટા મારો ને તો એ ખૂટે એમ જ નથી. ઘણી ખરી ફાઇનલી મિત્રો છે ને આપણી શિપનું જે સૌથી એમ કહેવાય ને ઉપલો 9મો માળ છે 10મો માળ એની ઉપર આપણે આવી જશે. અને આયલી મિત્રો હું તમને વ્યૂ બતાવીને તમને એમ લાગશે કે નહીં ભાઈ એ કોમેન્ટ તો કરવાની જરૂર છે જ તે વિડીયોમાં. તો આયલી તમે જુઓ ને તો અહીં આખું શિપ દેખાય. અને આ તમે જુઓ દરિયો સામે આ શિપ છે જુઓ. આયલી ભાઈ ઉતરવાની ઘણી ખરી ભાઈ સુવિધા છે. જો આખું મોટું જબર શિપ છે. હજી મિત્રો આપણે ત્યારે ઉપલો માળ છે ને શિપનો ત્યાં પણ આપણે જવાનું છે. અત્યારે જો આ બધા અહીં બધા બેઠા હોય ને એવી રીતે કંઈક છે બધા અહીં હુતા છે ને સામે જે દરિયાનો નજારો છે એ માણી શકે એવી રીતે કંઈક હોય છે આ બધું. બહુ ભાઈ મોટું શિપ છે ભાઈ. આખો દી ફરવાનો ભાઈ તો એ ખૂટે એમ જ ન. અને જે ભાઈ મેન વસ્તુ જે હારી છે એ હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ. કાંઈ નહીં મિત્રો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. વિડીયો પર પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને શિપના વિડીયો મિત્રો તમને કેવો લાગે એ પણ જરા કમેન્ટમાં કહી દેજો. હજી તો મિત્રો છે ને અડધું શિપ આપણે ફેરાશું. અહીંયા પણ એવું છે જુઓ તમે આખો નાસ્તાનો વોલસ છે. આ સરસ મજાનો છે. તો આપણે નામ ન આવડે ને એવી રીતે કંઈક છે જુઓ તમે અહીં ખૂટે નહીં હો ભાઈ. એનું છે આ કંઈક જુઓ ભરેલું છે પણ કંઈ નીકળતું નથી. તો આવી રીતે કંઈક હોય છે. જો સામે કાચ પણ આવે મિત્રો. કાચ અહીંયા છે ને થોડી વારમાં જોઈએ તો કાચ ને કાચ જ છે એકલા. અહીંયા પણ છે સરસ મજાના બાવણા છે ભાઈ જુઓ કાચના મારેલા. મિત્રો આ કંઈક છે ને આખો અલગ જ એરિયો છે. વાઇન શોપ મને તો લાગે ભાઈ. તમને શું લાગે જરા કોમેન્ટ કરી દેજો. વાઇન શોપ જ લાગે ભાઈ મને તો. અહીંયા જો તમે સારે બધું બેહીને માણસ છે ને ડ્રિંક કરી શકે. વાઇન શોપ જ મને તો લાગે છે. કાંઈ નહીં આમ જો આય ભાઈ આ પેઇન્ટિંગો છે ને ભાઈ કરોડોમાં વેચાય. અત્યારે આપણે એમ લાગે આ પેઇન્ટિંગમાં કાંઈ નથી. પણ ભાઈ પેઇન્ટિંગની કિંમત છે ને તમે ગૂગલ ઉપર સર્ચ મારી જોઈ લેજો ભાઈ. આ પેઇન્ટિંગ આપણે ભાઈ નામ પણ કોઈએ બનાવ્યું એનું નામ પણ આપેલું છે. આપણે કંઈ ન શીખીએ કોઈએ બનાવી. હા જુઓ તમે વાઇન શોપ જ છે ભાઈ. આખો તમે જુઓ ને તો સરસ મજાનો શિપનો જે ઉપલો માળ છે 10મો માળ એમની ઉપર અત્યારે આપણે આવી જશે. આ પેઇન્ટિંગ મિત્ર તમે જુઓ ને તો કાંઈક
જૂના જમાને કંઈક રાજા રાણીની કંઈક લાગે. આપણે રાજા ન કહી શકીએ. આ પહેલાંના સમયના જે માણસો હતા ને એની પેઇન્ટિંગ છે ભાઈ. કાંઈ ભાઈ આમાં કાંઈ ટપ્પું ન પડે, પણ આ પેઇન્ટિંગ છે ને ભાઈ બહુ જૂની છે. 1995ની પેઇન્ટિંગ છે. કાંઈ ખબર ન પડે, પણ કાંઈક આ પેઇન્ટિંગ છે સરસ મજાની. એ હું છે તમે થોડું કોમેન્ટમાં કહી દેજો. ને આવી રીતે કંઈક જોવો તમે, આવી રીતે કંઈક લિક્વિડ હોય ને આ બધું પીડ્યું છે ભાઈ આવી શીપમાં. અત્યારે તો ટેબલ પંખા પણ જોવો તમે સરસ મજાના પીડ્યા. આખો ભાઈ વાઇન શોપ જ છે. હા, લાંબો તમે જ્યાં જો ને ભાઈ તો વાઇન શોપ સરસ મજાનો છે. અહીંયા પણ છે ને સરસ મજાના ટેબલ છે. અહીંયા ઉપર બધું રાખીને માણસ બહારનો નજારો છે એ જોઈ શકીએ. અને પહેલાં મિત્રો આપણે છે ને ઓલા પણ હતા. ત્યાર પછી આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ. આ આખો શોપ જ છે, સરસ મજાનો છે. જુઓ તમે ડાઇનિંગ હોલ કહી શકે ને એ છે ભાઈ વાઇન શોપ. કાંઈ નહીં, હાલો હવે આપણે છે ને ધીમે ધીમે આગળ જઈએ ભાઈ. આગળ પણ એક છે ને સરસ મજાનું કંઈક છે જોવાનું. અત્યારે જો આ બધું છે ભાઈ મ્યુઝિક ક્લાસ ને કંઈક નહીં નવું છે ભાઈ આમાં કાંઈ. મિત્રો આ જે હેલીપેડ છે બહુ મોટું શિપ છે. અને આ મિત્રો એક છે ને એમ કહેવાય ને શિપનું જે એન્જિન આવે ને, તો આ એન્જિન રૂમ છે. આ જો એન્જિન રૂમ તો તમે જુઓ. ઓહો હો મિત્રો, આ એન્જિન રૂમ તમે જોઈ હોય ને તો તમને એમ થાય કે ઓહો મોટી મોટી છે ને. આમ જો મોટરું પણ પડેલી છે અત્યારે જો બાંધી દીધેલી. આ આપણે જે ઉપર આપણે હેલીપેડ જોયું અને ઘણું બધું ભાઈ ઉપર જોવાલાયક હતું. અને ત્યાર પછી મિત્રો એક આવું એક રૂમ છે સરસનો, મસાજ રૂમ કહેવાય ને. તો આમ મસાજ કરાવે છે લોકો, એના જેને પાટિયા દુખતા હોય એવું કંઈક હોય બધી. તો આ જો મસાજ રૂમ છે, હું તમને બતાવું. કાગળિયા હું તમને બતાવું ને, તો આ બધી કોઈ કાગળિયા આપણે મસાજ રૂમના છે. જોવો તમે આ બધી મસાજ કરવું છે અલગ અલગ. જો અહીંયા જો હું લીધું પાછું. તો ભાઈ છે ને આપણે આ પાછળની રૂમમાં આપણે જોયું એમ પાછળ છે ને એ આખું કોલ્ડ ડ્રિંક રૂમ છે. જો પાછળ ફ્રીજ પીડ્યું છે પેપ્સીનું. અને આ ભાઈ કંઈક નવીન મશીનરી છે ભાઈ. કાંઈ આમાં કાંઈ સમજ નથી પડતી. જુઓ કઈ મશીનરી છે ને ભાઈ, આમાં કાંઈ આપણને ખબર ન પડે. આમ જો કવડી વિશાળ કંઈ મશીનરી છે. સારા બધું મિત્રો જો ને આમ જો અહીં રસ્સા ઓલા કહેવાય ને બાંધી લેવી શીપને, એવી રીતે કંઈ છે ભાઈ. સરસ મજાનું છે ભાઈ. પાછળ તમે જોડો તો આ મશીનરી ભાઈ કંઈક આવું અલગ જ છે. બહુ જ જોવાની મજા આવે ભાઈ મશીનરી અહીંયા. અને અહીંયા તો મિત્રો છે ને આખો દેપરો તો ઓછું છે ભાઈ અમારી માટે. તો જો અહીં મશીનરી છે આ બધી જુઓ. ને પાછળ થઈને બધું આખો દરિયો છે એ બધું અહીં બતાય. આખી મશીનરી છે જુઓ. અમારે તો ભાઈ વિપુલભાઈ છે ને વિડીયો ઉતાર્યો હતો, કંટાળી ગયા, પલ્લી ગયા આખા ગરમી. શું કેવું વિપુલભાઈ? બહુ ગરમી થાય છે ભાઈ, કારણ કે આમાં એવું છે બધા રૂમ પેક છે અને કેવું મસ્ત મજાનું છે. અને જો આ કંઈક છે નાડા તમે જો હવે તમે જોઈએ નહીં હોય એવા નાડા. હા, રેસા બધા રેસા કહેવાય. અને જો આ કંઈક મશીન છે શું છે એ ખબર નથી, પણ અમે જોઈએ છીએ એવું છે. આ વિજયભાઈ પલ્લી ગયા આખા. મિત્રો અત્યારે એક આ સ્ટોર છે ને મેરી ક્રિસમસના ઘણા બધા ભાઈ ગિફ્ટ ને એવું એક રૂમ અમને જોવા મળ્યો છે. આપણે નામ તો નથી આવડતું. જો ફોરન ગિફ્ટ સરસ મજા છે, નાના નાના બનાવેલા જુઓ મેરી ક્રિસમસ લખેલું. અને ભાઈ આવું આમ જુઓ તો ખરી આવું ક્રિસમસનું ઝાડું આવે ને એવું છે ભાઈ. આપણે એરિયા અંદર આવું તમને બતાવું. નાના છોકરાઓના શૂઝ આવે ને મેરી ક્રિસમસના બનાવેલા. આ ભાઈ ગિફ્ટનો ભાઈ આખો સાદું સામગ્રી છે. આ ભાઈ કોઈ છે ને સરસ મજાનું બનાવેલું છે ભાઈ ઘર જોવો તમે. બોલવું એક બતાવું છું ભાઈ. હા એક બતાવું છું. વાહ, ટોપી પહેરાવો. હાલો રેડી હવે. તો ભાઈ જો કંઈક આવી રીતે કંઈક ભાઈ ગિફ્ટનો જે આખી રૂમ હતી ને એમાં અમે જોવા આવ્યા તો કંઈક આવી રીતે મળ્યું ભાઈ. હું છે ભાઈ કંઈ ખબર નથી, પણ સરસ મજાનું છે. જોવો મેરી ક્રિસમસ આ બધા ભાઈ છે ને એમ કહેવાય ને રમકડા છે ભાઈ બધા સરસ મજા. મિત્રો આપણે જે મેરી ક્રિસમસનો રૂમ છે એની અંદર છે. અને અહીંયા મિત્રો તમે જુઓ ને તો આ કંઈક લાઇબ્રેરી છે સરસ મજા. ઘણા બધા મિત્રો પુસ્તક છે. આપણે જોઈ એક બધું પુસ્તક કાઢ્યું આપણે આમાં. આમાં ભાઈ નામ ન આવડે ને એવા પુસ્તકો જુઓ તો અહીં પુસ્તકનું વજન કાંઈ નહીં ભાઈ. આમાં 200 ગ્રામ નથી પૂરું. આપણે બધા અલગ અલગ ભાઈ અંગ્રેજી ભાષાના બધા પુસ્તકો છે ભાઈ. આપણે ભાઈ ગુજરાતીમાં ફાફા પડે તો અંગ્રેજી કેમ વાંચું? જો આ બધા પુસ્તકો છે, આખી લાઇબ્રેરી છે, તમને દેખાય એવી સરસ મજાની લાઇબ્રેરી છે. કાંઈ નહીં મિત્રો, હવે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો, કેમ કે ભાઈ આ લાઇબ્રેરી છે ને ભાઈ બહુ વિશાળ ભાઈ. કેટલા બધા એમાં કહેવાય ને 1000-2000 પુસ્તકો ભાઈ અંદર પીડા છે. ખાસ તો ભાઈ હવે આપણે બહાર જઈને જોઈએ. અંદર ગેમિંગનો એરિયો છે સરસ મજાનો, એ આપણે જોઈએ બરોબર. તો ભાઈ અમારે એક છે ને વિજયભાઈ કંઈક લાવ્યા છે. કંઈક સારું થાય છે, બી થાય છે. જો શરૂ છે ભાઈ કંઈક. આ જો
લાવ્યા ભાઈ તો ગોઈતું પછી સારું આમ જો પાવર વાળું કંઈક ગોઈતું છે શિયાળ આવે કંઈક આ કંઈક છે ભાઈ લાઇટિંગ જો હવે અલગ અલગ કલર કંઈક થાય જો આવી રીતે કંઈક શિપમાં ભાઈ નવી વસ્તુ ભાઈ જોવા મળે ભાઈ આમાં આખો દી ફેરાવે ને તો ભાઈ ખૂટે એમ જ નહીં. તો આપણે શિપને ઘણી બધી આપણે વિઝિટ કરી ત્યાર પછી મિત્રો આ એક કહેવાય ને તો અહીંયા આઈસ્ક્રીમ જે કોલ્ડ ડ્રિંક જે ઠંડુ બધું બનતું હોય ને તો એ આપણે એક રૂમમાં આવી ગયા છીએ અહીંયા તમે આવો તમને બતાવું તો જો આવી રીતે મોટા મોટા ફ્રીજ છે આ બધા સરસ મજાના અને અહીંયા પણ તમે જોવો ને તો અહીંયા જોવા આ સોડાનું મશીન છે આમાં બધા નંબર વાઇઝ સોડા જે ઠંડી સોડા છે આવી રીતે કાંઈ નીકળતું હોય આવી રીતે કંઈક છે સોડાનું સરસ મજાનું અહીંયા પણ જો તમે સમસ્યું બધું આપેલું છે આઈસ્કોળ અને જો આ ચાકુ છે જો આવી રીતે સમસાને બધું પીડ્યું છે આ ઓલો આપણે કહેવાય ને આઈસ્ક્રીમ કાઢવાનું સરસ મજાનું છે આવું બધું અંદર ખાસ તો મિત્રો આપણે એક પાછળ એક રૂમ છે હું તમને એ બધું પણ લઈ જાઉં તો આ રૂમમાં મિત્રો છે ને બધું અનાજ કોઠાર એવું લાગે ને મને એવું લાગે કેમ કે અહીંયા છે ને તમે અહીંયા આવો ને જે હું તમને બતાવું જો કે વિદેશનું છે બધું ભાઈ અવડે વાલ ને એવું છે કંઈ બધું અમુક કઠોળ છે કંઈક જુઓ તમે આમાં ભાઈ આમાં મને નામે ના આવડતા એવો કઠોળના ના કંઈક છે બધું કઠોળ લાગે ભાઈ તમને શું લાગે કોમેન્ટ કરી નાખજો ખાસ તો આવું આવી રીતે કંઈક છે ભાઈ મોટું ખબર આપણે ખોલી દીધું તો ભાઈ આવું છે બધું જુઓ અને ભાઈ આ શું છે જુઓ લિક્વિડ છે ભાઈ ખુલતું નથી જુઓ આવી રીતે કે ભાઈ શિપમાં છે ને નેટનું જોવા મળે ને અહીંયા આવો અહીંયા હું તમને બતાવું તો ભાઈ આ છે ને આ ભાઈ છે ને આપણે આઈસ્ક્રીમ કહેવાય ને એની આ બધું છે જુઓ આ જુઓ તમે આવી રીતે કંઈક શિપમાં છે ને આપણે જોવા મળ્યું આથણું છે ભાઈ એનું છે ને એ કંઈક આમાં કંઈક ખબર નથી પડતી સ્પેશિયલ અથાણું એવું કંઈક છે ભાઈ આવી રીતે જોવાય બહારના પણ છે ને આમ જુઓ લિક્વિડ પણ અહીંયા બધું કે અલગ અલગ ભાઈ ઘણી બધી વસ્તુ છે ભાઈ જોઈને એટલો આખો દી આપણો ગયો છે ને અહીંયા મિત્રો તમે આવો ને જો આ હું છે ને જરા કોમેન્ટ કરી દેજો આવું કંઈક છે ભાઈ બધું અલગ અલગ જુઓ આનું ભાઈ જ્યુસ નીકળે એવું કંઈક હોય ત્યાર પછી એ મિત્રો અહીંયા જુઓ ભાઈ અથાણાના છે ને ઘણા બધા ડબલાઈને એવું પીડ્યું છે જુઓ શિપમાં ભાઈ આ બધું એરિયો છે ને એમ કહેવાય ને તો આખો ફૂડ વિભાગ જ છે આખો એરિયો છે ફૂડ વિભાગનો જ છે ત્યાર પછી અહીંયા પણ જોવાય અથાણાને એવું બધું પીડ્યું છે ફૂડ એરિયો જુઓ ઘણી બધી રૂમો છે અત્યારે હું તમને બતાવું આ એક આપણે મેં તમને ઓલા વિડીયો બતાવ્યો કે આ જો એ પણ સરસ મજાનું કંઈક છે કોલ્ડ ડ્રિંક ઠંડુ છે આઈસ્ક્રીમનું કંઈક છે હું આ ભાઈ કંઈક છે ને ઓલું છે આ ઓલું કહેવાય ને અથાણું કંઈક છે ભાઈ સ્ટ્રોબેરીનું જો શકાય નહીં આપણે ને અહીંયા મિત્રો તમને બતાવું આમ જો સમસ્યું છે આ બધી ગ્લાસ સમસ્યાનો અઢળ ભાઈ ખજાનો છે ભાઈ અહીંયા તો પાસની સમસ્યું જેવું અને ખાસ તો મિત્રો તમે આગળ આવો અહીંયા સરસ મજાની મોટી બધી પેઇન્ટિંગ છે ને સરસ મજાની બનાવેલી છે આપણે આગળ જઈએ તો આપણે વિઝિટ કરીએ ને તો અહીંયા જો સરસ મજાની મોટી જબર ઘડિયાળ પણ પડી છે ઘડિયાળ તો અત્યારે બની છે પણ હવે આખો બાર છે ને એમ કહેવાય ને ફૂડ એરિયાનો છે ભાઈ જો હા તો ભાઈ શું છે તમને ખબર જ હશે તો મિત્રો તમે જુઓ ને તો આપણે આ કંઈક જ્યુસ છે આવા જ્યુસના છે ને મોટા મોટા પેકિંગ આવેલા હોય છે જુઓ તમે લીટરના પેકિંગ છે હા કંઈક છે ભાઈ આવો ભાઈ રૂમમાં છે ને અલગ અઢળક ભાઈ વસ્તુ છે જોઈને એટલું ઓછું પડે એવું કંઈક છે કાંઈ નહીં હાલો મિત્રો આપણે જોઈએ તો આ બધી ટીવી અંદર પડી છે આખી જે એમ કહેવાય આખી શિપમાં બધી ટીવી હોય ને તો આવી ટીવીના ઘણા બધા રૂમ ભરેલા છે આ જો એક જ કંપનીની બધી ટીવી છે જુઓ ભાઈ ઘણી બધી ટીવી પડી છે આમાં માલ સામાનની જે હેરાફેરી કરતા હોય છે આયેલી બધું સામાન હોય ચેસ હોય ખુરશી હોય એ બધી ભરી અને નીચે લીધે કરેન દ્વારા જો આવી રીતે કંઈક હોય છે તોડતા હોય છે શિપ હવે આપણે શિપની ઘણી બધી વિઝિટ કરી અને ત્યાર પછી મિત્રો હવે આપણે છે ને શિપથી નીચે ઉતરવી છે હવે તમે જુઓ ને તો પાછળ જુઓ તમે શિપ અત્યારે ઘણું બધું તૂટી ગયું છે હવે ભાઈ અમે થાકી ગયા હાવ પલ્લી ગયા છે અમારા વિજયભાઈની ભાઈ જો ભાઈ બહાર ઊભા છે હેઠે હવે નીચે મિત્રો છે ને ઉતરવાની તો આવી રીતે હવે ઉતરવી છે અને સામે મેં તમને આગળ ઓલી ક્રેન દેખાડી એની દ્વારા છે એ સામાન હોય એ ઉપરથી છે ને લઈને અને અહીંયા જે ઓલું પણ ટ્રેક્ટર ભરાય ત્યાં લઈ જતા હોય છે આવી રીતે મિત્રો જુઓ તમે સ્ટીમરને છે ને આવી હાકું હોય ભાઈ મોટી મોટી એક કડોઈ ન પડે એવડી હાકડો હોય ભાઈ એનાથી બાંધેલી હોય છે જો આવડી મોટી શીપ આવે